કેમ મોઢું એવું કરીને બેઠો છો ભઈલા? કાંઈ નહીં દીદી, મજા નથી. શું થયું છે મજા નથી તે? આ સ્કૂલે જવાનો પહેલો દિવસ છે એટલે મજા બગડી લાગે છે. જા ને દીદી, એવું કાંઈ નથી. મને આજ સવારનું જેનું જેનું પેટમાં દુખે છે એટલે તો મોઢું એવું થઈ ગયું છે. અને સ્કૂલે ન જવું હોય તો હું થેલો થોડો તૈયાર કરું? હા, એ તો મને ખબર જ છે. થેલો એમને તૈયાર નથી કર્યો. મમ્મી ખીજાય ને એટલે થેલો તૈયાર કર્યો છે. તને પેટમાં એનું જ દુખે છે, મને ખબર છે. સ્કૂલે નથી જવું ને એટલે. જા ને દીદી, એવું કાંઈ નથી. હાસુ કા મને પેટમાં દુખે છે. સ્કૂલના થેલા ભરી લીધા બે? તૈયાર થઈ ગયા? હા મમ્મી, થેલા તો ભરાઈ ગયા અને હું તૈયાર થઈ ગઈ, પણ ભાઈને મજા ન હોય એવું લાગે છે. શું થયું છે તને? મમ્મી, સવારનું ઝીણું ઝીણું પેટમાં દુખે છે. સવારે ઉઠીને સી કરી આવ્યો તો કે નહીં? હા મમ્મી, 2 વાર સી કરી આવ્યો તો, પણ હજી દુખે છે. કાંઈ નહીં, મારી પાસે ફાકી પીડી છે ને, એ ફાકી હમણાં દઉં, પી લેજે એટલે પેટમાં દુખતું મટી જાય. થેલો સ્કૂલનો તૈયાર કરી લીધો છે ને? હા મમ્મી, થેલો તૈયાર કરી લીધો છે, પણ હું શું કહું છું, આજ પહેલો દિવસ છે. આજનો દી સ્કૂલે નહીં જાવ તો નહીં હાલે? નહીં બેટા, સ્કૂલે તો જવું જ પડે હો. સ્કૂલે રજા ન રખાય. પહેલો દિવસ હોય કે છેલ્લો દિવસ હોય. હું તને હમણાં ફાકી આપું ને, ફાકી પીને એટલે આમ જો 5 મિનિટમાં પેટમાં દુખતું મટી જાય. મમ્મી, પણ આજનો દી જ નહીં જાવ. કાલથી હું જાય. આજ મને છે ને પેટમાં દુખે છે ને, ક્યાંય ગમતું જ નથી. હું છે ને સૂઈ જાઉં રૂમમાં જઈને. નહીં નહીં, એ મારે કાંઈ સાંભળવાનું નથી થતું. સ્કૂલે તો જાવું જ જોઈએ. આ 2 મહિના ત્યાં બહુ મોજ કરી, બહુ રેખડા, ત્યારે ક્યારેય પેટમાં ન દુખ્યું, અને આજે સ્કૂલે જવાનું થયું એટલે પેટમાં મળ્યું દુખવા. મમ્મી, ભાઈ લખણ કરે છે હો, એને કાંઈ પેટમાં નથી દુખતું. કાંઈ લખણ નથી કરતો. તને દુખશે ને તેથી હું કહીશ. એને દુખતું હોય ને એને ખબર હોય. હા, કાંઈ વાંધો નહીં. હમણાં ફાકી આપું છું, એ પી લે ને એટલે મટી જાય. બાકી સ્કૂલે જવાનું થાય છે. નહીં મમ્મી, હું આજનો દી સ્કૂલે નહીં જાઉં. હું પાક્કું કાલથી વિયો જાય. આજ મને ઘેરે રહેવા દે. મને બહુ પેટમાં દુખે છે મમ્મી. હું કાંઈ ખોટું નથી બોલતો. મને હાજુ કેટલું પેટમાં દુખે છે. એ મારે કાંઈ નથી સાંભળવું. આગળ સ્કૂલ બસ આવે ને એટલે રેડી રહેજે. સાના મુનિનું સ્કૂલે વહી જવાનું છે. પેટમાં દુખતું હોય તો ભલે જે થતું હોય, બાકી સ્કૂલે જવાનું થાય છે. 2 મહિના ત્યાં વેકેશન હતું. 2 મહિના હક નથી લેવા દીધું. કેટલા આમથી આમ ધોળા પાટી કરતા શેરીમાં, તે કોઈ દી પેટમાં ન દુખ્યું, અને આજથી પેટમાં મળ્યું દુખવા. 2 મહિના કોઈ દી કીધું ને પેટમાં દુખે છે. નહીં મમ્મી, હું હાચું કહું છું. મને બહુ પેટમાં દુખે છે મમ્મી. હું છે ને કાલથી પાક્કું સ્કૂલે વિયો જાય. આજનો દી મને ઘેરે રહેવા દે મમ્મી, પ્લીઝ. મારે કાંઈ સાંભળવાનું નથી થતી. તારા પપ્પા આવી છે ને તો મને ખીજા હે. એના કરતા છે ને સાના મુનિના સ્કૂલે વહેતા થવાના જ પહેલો દિવસ છે એટલે 2 થી 3 કલાક જ હોય. આજે પૂરો દિવસ ભરવાનો ન હોય. અને એમ છતાં વધારે મળશે ને દુખવા તો હું તારા ટીચરને ફોન કરીને કહી દે. મને ફોન કરશે ને તો હું લઈ જાય. ત્યાંથી સીધા આપણે દવાખાને વિયા જાવ. બાકી સ્કૂલે જવાનું થાય છે. મમ્મી, મારે સ્કૂલે નથી જવું. તું હું કામ મને પરાણે મોકલતો? મને સ્કૂલે હસોડું નથી ગમતું. હું આજનો દી ઘેરે રહું. હું કાલ પાકું સ્કૂલે વિયો જાય. તું હું કામ મારી વાંહે પડી ગઈ છો? તું રો કે ન રો, તારે જેટલા આહુડા પાડવા એટલા પાડ. બાકી સ્કૂલે જવાનું થાય છે ને થાય છે. તારે જેટલું રોવું એટલું રો. હું રોતા રોતા તને બસમાં મેકી જાય. બાકી સ્કૂલે જવાનું થાય છે. 2 મહિના ઘેરે રહ્યા, કોઈ દી આહુડાય આવ્યા નહીં, કોઈ દી કાંઈ થયું નહીં. અને સ્કૂલ ચાલુ થઈ એટલે પેટમાં દુખવાનું, માથું દુખવાનું, ફલાણું ઢીકડું નવ ચાલુ થઈ જાય. મારે કાયમી સાંભળવું તમારું? હું તાણીથી બોલવાનું ચાલુ કર્યું છે. આ ઘરની બહાર સંભળાય હસોડું. આવી ગયા તમે? સારું થયું આવી ગયા તે. સમજાવો તમારા ગગાને, રોવા બેઠો ઢાંઢો. સ્કૂલે નથી જવું, આજ પહેલો દિવસ છે ને. પપ્પા, આજ મારે સ્કૂલે નથી જવું. મને કેવું પેટમાં દુખે છે. મમ્મીને હું કયું ન કહું છું, પણ મમ્મીને મને જરા હાર સ્કૂલે મોકલવો છે. કેવું મને સવારનું પેટમાં દુખે છે. અને પપ્પા, હું આજનો દી જ ઘેરે રહી. હું કાલ સવારે પાકું સ્કૂલે વિયો જાય. પપ્પા, તમે કહો ને મમ્મીને આજ મને સ્કૂલે ન મોકલે. અરે ગમે એટલા આહુડા પાડવા એટલા પાડ. સ્કૂલે જવાનું થાય. અને છે ને આહુડા પાડવાનું બંધ કર. સાના મુનો રે, રોવાનું બંધ કર. નથી તને ક્યાંય વિદેશ મોકલતા. તારા પપ્પા આવ્યા તો ભલે આવ્યા, સ્કૂલે તો જવાનું થાય.
બેટા હું તાર મમ્મીને કહું છું પેલા તું સાનો રહી જા, રોવાનું બંધ કરી દે. અને હું તું છોકરાની વાહે પડી ગઈ છો, કયું ની સોટી છો, સ્કૂલે જાવું સ્કૂલે જાવું સ્કૂલે જાવું. આજ પહેલો દિવસ છે, કદાચ છોકરો સ્કૂલે ન જાય કઈ સ્કૂલ વાળા કઈ એને કઈ નહીં નાખે. એક દિવસ ન જાય તો ન હાલે. સોટી છો કયું ની છોકરાની વાહે પડી ગઈ છો, સ્કૂલે જાવું બીજી વાત નહીં. એક દિવસ ન જાય તો હાલે, અહીંયા કાંઈ ફેર ન પડે. એક દિવસ સ્કૂલે નહીં જાય તો કાંઈ અહીંયા નપાઈશ નહીં થઈ જાય, કાંઈ આખું વરસ ફેલ નહીં જાય એનું. સાનો રહી જા બેટા, નથી જાવું સ્કૂલે. કાલ સવારે છે ને તૈયાર થઈને જાગી, આજનો દી હુઈ લે, ઘેરે આરામ કરી લે, પેટમાં દુખે છે ને તો. સડાવો હજી તમે છોકરાને સડાવ્યો છે. આજ એક દિન આ પાડશું ને સ્કૂલે જવાની તો કાલે એમ કે મને આજ માથું દુખે છે ને મને તાવ આવ્યો છે. આ રોજ રોજ ની એને ટેવ પડી જાય. તમે જ સડાવો છો છોકરાને, તમે જ બગાડો છો. જોયું ગયા વર્ષનું રિઝલ્ટ હાવ નબળું આવ્યું છે. નબળામાં નબળો આપણો છે ભણવામાં ને બધીએ. રખડવામાં તો કોઈ દી કાંઈ થયું નહીં, અને સ્કૂલે જવાનું થાય એટલે બધી ભીણ પડે. તમારા ડોહાને તમે જ સડાવ્યો છે છોકરાને. તમે જ નથી ભણ્યા છોકરાને, નહીં આગળ આવવા ગયો ને ભણવા ગયો. હે પછી ઠોઠ નો ઠોઠ. અત્યારથી રજાઓની ટેવ પડે ને એ પછી આખું વર્ષ રજાઓ જ પાડે. પણ ઈ એક દી નહીં જાય તો કાંઈ એને ફેર નહીં પડે. અને ભણી ભણીને કોના મોટા થઈને નોકરીઓ મળી છે. તું સોટી છો, વાહે પડી ગઈ છો હસોડી છોકરાને, રોવરાવ્યો. હા સડાવો તમારે એને સ્કૂલે મોકલવું હોય તો ભલે, ન મોકલવું હોય તો ભલે. મારું હું જવાનું છે. પછી મને કહેતા નહીં કે આને આ ફલાણું નથી આવડતું, એકડા નથી આવડતા, દાખલા નથી આવડતા, ને એબીસીડી નથી આવડતી. ભાઈ મને કોઈ દી કીધું છે? છોકરાને તમે જ બગાડ્યા છે, તમે જ સડાવો છો. આ જોવો શેરીના છોકરાઓ જોવો, હજી તો અંગીન ઉભા થયા, બીજું ભણતા ને ત્રીજું ભણતા હોય, એક ઉદાન ને 11 મોઢે છે, અને આપણા ઢાંઢાને કાંઈ નથી આવડતું. તમે જ સડાવ્યો છે ને તમે જ બગાડ્યો છે. મોકલવું હોય તો મોકલો સ્કૂલે, અને હસોડો ન મોકલવો હોય ને તો દાખલો કઢાઈ આવ્યો. એટલે ભણવાની મગજમારી જાય. અને મારે કાયમી કેવું નહીં એને સ્કૂલે જા. દાખલો જ કઢાઈ આવો એટલે ઉપાધિ જ નહીં. પોતે તો ભણ્યા નથી પણ છોકરાને ભણવા નહીં દે, ઘેરે રાખી. હવે જા ને, તું તારું કામ કરીને હું એને સમજાવી દઉં છું. જા, તારે જે કામ હોય ને કામ મેળ કરવા. કયું ને બક કરતી. હા સડાવો તમારે છોકરાઓને, સ્કૂલે મોકલતા જ નહીં, દાખલો જ કઢાઈ આવો. પપ્પા હું ખોટું નથી બોલતો, મને હાંસીને પેટમાં દુખે છે. હું છે ને કાલ તમને કહું છું ને, તમ તારે પાક્કું હું સ્કૂલે વહી જાય. કાંઈ વાંધો નહીં બેટા, ઘરમાં ફાકી છે એ પી લે, પીને અને હુઈ જા. અને છે ને આજ રખડવા નહીં જાતો, તાર મમ્મી હજી ખીજાય. તને તો ખીજાય, મને ખીજાય. અને સવારે કાલે 3-5 કર્યા વગર, કોઈ પણ મગજમારી કર્યા વગર સ્કૂલે વહી જાય. આજ હું તને એમ કહું છું કે તું ઘરે રહી જા, પણ કાલ વહી જાય. કાલ બીજી કોઈ મગજમારી નહીં કરતો. હેલો દોસ્તો, કેમ છો? મજામાં? હું તમારો જીગર. દોસ્તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટમાં જરૂર કહેજો કેવો વિડીયો લાગ્યો. અને હા દોસ્તો, વિડીયો સારો લાગ્યો હોય તો બધા લોકો સુધી શેર કરજો પ્લીઝ. દોસ્તો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને બધા લોકો સુધી શેર કરજો પ્લીઝ. તમારા સપોર્ટની જરૂર છે. મળીએ હવે આગળના વિડીયોમાં. આવજો બધા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.